ગુજરાત કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં કચ્છના ભચાઉ સહિત અલગ અલગ જગ્યાઓ પર કમોસમી વરસાદ પડ્યો છે। અમરેલીના ધારી, ગીરના ગ્રામ્ય વિસ્તાર, પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢિયા, ચાવંડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભર ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ સર્જાતા કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના શ્વાસ તાળવે ચોંટ્યા। બીજી તરફ ભચાઉના આમરડી અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે, તો અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની આગાહી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો છે। ગોંડલ પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું। ગોંડલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા પણ જોવા મળ્યા, તો છાંટા ખરતા માવઠાની દહેશત વચ્ચે ઉનાળુ પાકમાં તલ, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી અને તરબૂચ સહિતના પાકોને પણ નુકસાનની શક્યતા છે। કચ્છના ભચાઉ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। આમરડી આસપાસના વિસ્તારોમાં પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। આ તરફ ધારીના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ, ત્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજસ્થળી અને ચામંડની આસપાસના જે ગામો છે ત્યાં કમોસમી વરસાદ થતા કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ હાલ અદ્ધર થઈ ગયા।